સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક યુવકના રહસ્યમય મોત મામલે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કેમ કે આ હત્યા છે કે પછી તેને કુદરતી મૃત્યુ નિપજ્યું છે એ તપાસનો વિષય બન્યો છે. કઈ રીતે આખો ઘટનાક્રમ બન્યો છે અને આ મામલે ત્યાં સ્થાનિક વૃદ્ધાએ શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરતના ઉન પાટિયા પાસે આવેલી ચંડાલ ચોકડી પાસે નિતેશ નામના યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે. આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ચંડાલ ચોકડી વિસ્તારમાં જ આ મૃતક રહેતો હતો. એ દિવસે તે જાહેરમાં લઘુશંકા કરી રહ્યો હતો, જેને લઈને આસપાસના કેટલાક લોકો દ્વારા તેને ટોકવામાં આવ્યો, અટકાવવામાં આવ્યો ને આ દરમિયાન કદાચ બબાલ થયા બાદ તેનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આને લઈને પોલીસ દ્વારા જ્યારે અમે સંવાદ કર્યો ત્યારે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે મૃતક છે નિતેશ, તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે કે પછી તેનો શ્વાસ રૂંધાઈ જવાના કારણે કુદરતી રીતે મૃત્યુ નિપજ્યું છે. આને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે. હાલ આ મામલાના સંદર્ભમાં પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાને લઈને જે ત્યાંના એક સ્થાનિક વૃદ્ધા છે જે ચંડાલ ચોકડી વિસ્તારમાં રહે છે, તો શું આરોપ કરી રહ્યા છે તેમને સાંભળો. आपने जैसा होता बोले थे कि दारू पिलावन मारा तो कितने लोग थे मारने वाले? यही नहीं, मेरे को नहीं मालूम कितने थे. वो मेरी पोतरी है, मेरे को बोलते बोले दादी इधर है ना, एक आदमी मर गया. तो मैं यही ना, जब तक कोई नहीं था सब चले गए. कोई नहीं था इधर, बॉडी खाली लेके दो चार चले गए थे? वो लेके चले गए थे. पर दारू भी पिलाते, कॉलर पकड़ के मारते भी, मारा उधार भी उसका नाम देते. कुछ पता है? मारा उसका नहीं ना, वो ये इधर रहते हैं सगे वाले. मारा उसने इसका कोई का नाम? नाम नहीं, उसके सगे वाले रहते. ये सोसाइटी कौन सी है? ये याया नगर, याया नगर बी, सोनारी गांव. ये कितने बजे हुआ मासी? ये 7-8 बजे की है. 7-8 बजे 9 बजे 9 बजे. उनके पे घर वाले यहाँ पे कोई है? उसकी बहन रहती थी, उसकी बहन गई सिविल. फैमिली वाले सिविल गए? हाँ, आधे सिविल में और आधे आधे इधर है, मतलब उसके सगे वाले हैं यहाँ पर. अभी यहाँ है कोई घर में हाल में है? हाँ है इधर. बुलाओ ना, वो आ सकता तो कोई बुला दो. જે આપણે સાંભળ્યા ત્યાંના સ્થાનિક વૃદ્ધા તેમણે આ મામલાને લઈને માહિતી આપી છે. હવે આજે ભેસ્તાનમાં વધુ એક શંકાસ્પદ રહસ્યમય મોતનો મામલો સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે કે હત્યા છે કે પછી કુદરતી મોત, પરંતુ આ ઘટનાના કારણે ફરી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી લાવતા રહીશું. આપને તમામ પડે અપડેટોથી માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.